નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 5 રીડ 1 આર્ટ્સ કીડીઓ આ લેસનનો અભ્યાસ કરીશું. બહુ મસ્ત લેસન છે. ટીમ વર્કનું અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે કે આ લેસનમાં જે છે તે કીડીઓની વ્યવસ્થાપન, તેની જે સંઘભાવના જે છે, તેનું જે સહજીવન છે તેની અહીંયા ઉદાહરણ આપીને ચર્ચા કરવામાં આવી છે. સંઘભાવના, કીડીઓ કઈ રીતે રહે છે, શું કરે છે, શું નહીં. કીડીઓ પાસે માનવ જેવું જ સહજીવન છે એવું આ લેસનમાં કહેવામાં આવ્યું છે. ઓછી ક્ષમતા ધરાવતી કીડીઓ સાથે મળીને અશક્યને પણ શક્ય બનાવી શકે છે. તે આ લેસનનો સાર છે. શું કે ઓછી ક્ષમતા ધરાવતી કીડીઓ જે છે જો સાથે મળી જાય તો અશક્ય કામને પણ શક્ય બનાવી શકે છે. તે આ લેસનનો સાર છે. આ લેસનમાં પોતાના કરતાં પણ કીડીઓ વધુ વજન ઉપાડી ખાડામાંથી એકબીજાને સહારે બહાર આવતી હોય છે. તે કામ ખરેખર કીડીઓ માટે ખૂબ પ્રશંસનીય છે. તેમની જે વાતચીત કરવાની આવડત, કોમ્યુનિકેશન સ્કિલ ગજબનું હોય છે, જેનાથી તેઓ ગમે તેવી કઠિન પરિસ્થિતિમાંથી પણ અન્ય કીડીઓની મદદથી બહાર આવી શકે છે. તેમની જે બુદ્ધિ ક્ષમતા છે, ઇન્ટેલિજન્સ, માનવની બુદ્ધિ ક્ષમતાને સમાન હોય છે એવું એક આ લેસન ઉપરથી વૈજ્ઞાનિક તારણ બહાર નીકળે છે. અમુક કીડીઓ આપી છે, અમુક કીડીઓ વિશે વાત કરી છે. એવી એક કીડીઓ છે સાઉથ આફ્રિકાની અમ્બ્રેલા આન્ટ્સ. સાઉથ આફ્રિકાની જે કીડીઓ જે છે તે અમ્બ્રેલા આન્ટ્સ કે એ શું કરે છે, માથા ઉપર પાંદડા ઉપાડી લાવે છે અને એ પાંદડા જે છે એ પહેલાં ચાવી જાય છે અને પછી આ જે અમ્બ્રેલા કીડીઓ જે છે તેની પથારી બનાવે છે અને તેમાં ફૂગ થાય છે. એ જે પાંદડા ચાવી ગયા હોય એ ચાવી ગયેલા પાંદડાની પથારી બનાવે, પછી એ પાંદડામાં ફૂગ થાય અને એ આ જે ફૂગ જે છે તે આ અમ્બ્રેલા કીડીઓ પોતાને ખાવામાં ઉપયોગ કરે છે. કેટલીક કીડીઓ, એમાં એક ગ્રીન ફ્લાય કીડી છે, કેટલીક કીડીઓ ગ્રીન ફ્લાય કીડીઓના નામ છે. અમુક કીડીઓ જે છે એ આ ગ્રીન ફ્લાય કીડીને પકડી લાવે છે અને તેને બે બાજુથી દબાવે છે અને આ ગ્રીન ફ્લાય કીડીમાંથી મધ જેવું પ્રવાહી કાઢે છે અને આ જે બીજી કીડીઓ જે છે એ આ ગ્રીન ફ્લાય કીડીઓને જે પ્રવાહી કાઢે છે એ મોજથી ખાય છે. દરેક કીડીને જે કામ સોંપાયેલું હોય છે એ ખંતથી કરે છે, દિલથી કરે છે. કોઈ કીડીને આળસુ રહેવા દેતા નથી. તેઓ રમત રમે છે, માંદાઓને સારવાર કરે છે, મૃત કીડીઓને દાટે પણ છે. આ બધું દર્શાવે છે કે તેમાં એક સુવિકસિત સામાજિક ભાવના છે. શું દર્શાવે છે? તેઓ રમત પણ રમે, માંદાઓની સારવાર પણ કરે, તેઓ મૃત કીડીને દાટે પણ છે. આ બધું જે છે તે તેમના સુવિકસિત સામાજિક ભાવના દર્શાવે છે. યુરોપમાં જોવા મળતી લાલ કીડીઓ અન્ય કીડીઓને ગુલામ તરીકે રાખે છે. યુરોપમાં રહેતી જે લાલ કીડીઓ જે છે એ કાળી કીડીને ગુલામ તરીકે રાખે અને તેમની પાસે કામ કરાવે છે. આ જે વર્તન છે એ માણસ જેવું ન ગણાય. માણસમાં પહેલાં એવું હતું ને, છેલ્લે કપડાં વાસણ સાફ કરવાવાળા બોલાવે કામ કરાવવા માટે. એમ આ લાલ કીડીઓ જે છે તે કાળી કીડીને પોતાને ગુલામ તરીકે રાખે. એટલે આપણે જે કપડાં ધોવા બોલાવીએ આપણે ગુલામ ન હોય, પણ આપણે પણ બીજાની મદદ લઈને આપણે કામ કરીએ છીએ. એમ આ લોકો લાલ કીડીઓ કાળી કીડીને ગુલામ તરીકે રાખતા, એટલે એની પાસે કામ કરાવતા. કેમ આપણે ઘોડો હોય, ઘોડા રાખીએ છીએ, પછી ઘોડો માલિક કે એટલું જ કરે, એને ખબર હોય કે આ મારો માલિક છે કે આ નહીં. એમ બરાબર છે. જે યુરોપમાં જોવા મળતી લાલ કીડીઓ કાળી કીડીને ગુલામ તરીકે રાખી તેમની પાસે કામ કરાવે છે. શું આ માણસ જેવું વર્તન નથી? આફ્રિકામાં થતી ડ્રાઈવર આન્ટ્સ. આફ્રિકાની કેવી કીડી? ડ્રાઈવર આન્ટ્સ
વણઝારાની જેમ સતત ચાલતી જ રહે છે. આફ્રિકાની જે ડ્રાઈવર કીડીઓ છે તે સતત ચાલતી રહે છે, કે ઊભી જ ન રહે એમ. આ કીડીઓ લાખોની સંખ્યામાં લાંબી કતારમાં ચાલે છે, લાખોની સંખ્યામાં હોય આ કીડીઓ. તો તેમના રસ્તામાં આવનાર બધી વસ્તુઓ, પ્રાણીઓને તેઓ ખાઈ જાય છે. પછી ભલે ને અજગર હોય, હાથી હોય, કોઈ પણ એ લાલ કીડીઓ એકસાથે ચાલી જતી હોય. આફ્રિકાની જે ડ્રાઈવર કીડીઓ એકસાથે ચાલી જતી હોય તો રસ્તામાં હાથી આવે કે પછી અજગર આવે કે કોઈ પણ આવે, તેને તે લોકો ખાઈ જાય છે. આ કીડીઓ જોવા મળતા ગ્રામવાસીઓ પોતાના ઘર ખાલી કરી ભાગી જાય છે. કઈ કીડીથી? આફ્રિકામાં થતી ડ્રાઈવર કીડી. એ કીડીને જો ગામ લોકો જોઈ જાય તો આ કીડીઓથી ગામના લોકો ઘર ખાલી કરીને દૂર જતા રહે છે. આ કીડીઓ ચાલી જતા પરત ફરે ત્યારે તેમના ઘરોમાંથી તમામ જંતુઓ, કરોળિયાઓ વગેરે સંપૂર્ણ સફાયો થઈ ગઈ હોય છે. જો કોઈકના ઘરમાં આ જે આફ્રિકાની ડ્રાઈવર કીડી દેખાય તો ગામના લોકો જે છે એ ઘર મૂકીને જતા રહે. પછી જ્યારે તે ગામના લોકો ઘરેથી પાછા આવે તો ઘરમાંથી જંતુઓ નાશ થઈ ગયા હોય, કરોળિયો જતા રહ્યા હોય. બરાબર. આ લેસનમાં કીડીઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બહુ મસ્ત લેસન છે, મજાનો લેસન છે. તો આપણે આ લેસનનો અભ્યાસ કરીએ. શું કહે છે? ધ ફોલોવિંગ બિહેવિયર વોઝ નોટિસ બાય ધ સાયન્ટિસ્ટ. ધ ફોલોવિંગ બિહેવિયર, નીચે મુજબનું વર્તન, વોઝ નોટિસ બાય અ સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિકે ધ્યાનમાં આવ્યું. નીચે મુજબનું વર્તન એક વિજ્ઞાનીને ધ્યાનમાં આવ્યું. હુ વોઝ મેકિંગ સ્ટડી ઓફ આન્ટ્સ. સ્ટડી ઓફ આન્ટ્સ, કીડીઓનો અભ્યાસ કરતા એક વિજ્ઞાનીને. હુ વોઝ મેકિંગ સ્ટડી ઓફ આન્ટ્સ, કીડીઓનો અભ્યાસ કરતા. કેમ લોકો બધા જુદા જુદા વિષયમાં પીએચડી કરે એમ. એક વૈજ્ઞાનિકે કીડીઓનો અભ્યાસ કરતા એક વિજ્ઞાનીને નીચે મુજબનું વર્તન ધ્યાનમાં આવ્યું. શું આવ્યું? અ નંબર ઓફ આન્ટ્સ, ઘણી બધી કીડીઓ, વેર ડાઉન ઇન અ પીટ, એક ખાડામાં નીચે હતી. વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ, ત્યાં તેમણે કેટલીક માખીઓ એન્ડ અધર ઇન્સેક્ટ, અને બીજા અન્ય જીવજંતુઓ ફોર ફૂડ. વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ ફોર ફૂડ, કેટલાક અન્ય જંતુને ખોરાક માટે મારી નાખેલા હતા. હેડ કિલ, ખોરાક માટે મારી નાખેલા હતા. The ants began fetching the small bits of this insect up to their anthill. The ants began fetching the small. The ants began fetching. Fetch એટલે લઈ જવું. કીડીઓએ લઈ જવાનું શરૂ કર્યું. ધ સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ, આ જીવજંતુઓના નાના કણને અપ ટુ ધેર હેલ્થ, તેમના દર સુધી ખેંચી લઈ જવાનું શરૂ કર્યું. શું કહે છે? કે કીડીઓએ જંતુઓના નાના નાના કણો જે છે તેમના દર સુધી લઈ જવું, ખેંચીને લઈ જવું, દર સુધી ખેંચીને લાવવા માંડ્યા. એટલે જોયું તમે, કીડીઓ હોય છે, રોટલીના ગોળ પડ્યા હોય તો પણ કીડીઓ થઈ જાય. બરાબર છે. એટલે આ જે ઇન્સેક્ટ હતા, જે જીવજંતુઓના નાના કણ હતા, એ પોતાના દર સુધી લઈ જવાનું શરૂ કર્યું. The side of pit were steep. This was arduous work for them. આ એક તેમની માટે આર્ડિયોસ એટલે મુશ્કેલ, તેમની માટે આ મહા મુશ્કેલ કાર્ય હતું. The side of the pit were steep. The side of the pit were steep. સ્ટીપ એટલે સીધા ચઢાણવાળું. લીસછું, સીધા ચઢાણવાળું. એટલે કે ખાડાની જે બાજુઓ હતી તે સીધા
તેનું ચઢાણ અત્યંત સીધું હતું એમ, ખરબચડું નહીં, સીધું હતું. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ આન્ટ્સ, અને કીડીઓના દરને ધ્યાનમાં લેતા ધ લોડ્સ દે વેર કેરિંગ વેર વેરી હેવી. કીડીઓના કદને ધ્યાનમાં લેતા તે વેરી હેવી, અતિશય ભારે વજન ઉપાડી રહી હતી. શું કહે છે? આ કામ તેમની માટે ખૂબ મુશ્કેલ હતું. પણ ખાડાની બાજુઓનું જે ચઢાણ હતું તે અત્યંત સીધું હતું. કીડીઓના કદને ધ્યાનમાં જોતા તે અતિશય ભારે વજન ઉપાડી રહી હતી. અને એ જાણે ઇટ વોઝ એઝ ઇફ a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. એવું હતું, ઇટ વોઝ એઝ ઇફ, એવું હતું જાણે કે એક જૂથનો દરેક માણસ, a man carrying a weight of 200 pounds each, એક જૂથનો દરેક માણસ 200 પાઉન્ડનો વજન ઉચકી રહ્યો હતો. એન્ડ ક્લિમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, અને સાથોસાથ ટેકરી પણ ચડી રહ્યો હતો. તેવું તે લાગતું હતું, તે દ્રશ્ય તેવું લાગતું હતું. કીડીઓ જે છે એ ખાડામાંથી નાના જીવજંતુના કણો પોતાના દર સુધી લઈ જતી હતી. તો એ દ્રશ્ય કેવું લાગતું હતું? એવું લાગતું હતું કે માણસ જે છે એ 200 પાઉન્ડનું વજન ઊંચું કરી રહ્યો હતો, અને સાથોસાથ એ 200 પાઉન્ડ વજનનો ભાર સાથે તે ટેકરી પણ ચડી રહ્યો હતો, તેવું લાગતું હતું. The ants immediately organized the work in this way. પેલી કીડીઓએ તરત જ ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે, તુરંત એ કામને નીચે મુજબ ગોઠવી દીધું. કીડીઓએ તરત જ એ કામને નીચે મુજબ ગોઠવી દીધું. કઈ રીતે? while some were carrying up the bits of insect, while some were carrying up of insect, જ્યારે કેટલીક કીડીઓ જંતુઓના કણ ઉપાડી ચડી રહી હતી. while some was carrying up the bits of insect, જંતુઓના કણો જે છે એ ઉપાડી ચડી રહી હતી. the others went in front and cleaned away any sand or small stone that obstructed the way. obstruct એટલે અવરોધવું, પ્રગતિ અટકાવી. જ્યારે બીજી કીડીઓ તેમની આગળ જઈ રેતી કે પથ્થર, સેન્ડ ઓર સ્મોલ સ્ટોન, નાના પથ્થરો તેમના રસ્તામાં નડતા હતા, તેમને હટાવી દીધા. એટ સમ પોઈન્ટ્સ, કેટલીક જગ્યાએ, વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ ધ ફૂટેડ, કેટલીક જગ્યાએ જ્યાં પગ રાખવાનો આધાર ન હતો, ધીસ અધર ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. અમુક જગ્યાએ, કેટલીક જગ્યાએ જ્યાં પગ રાખવાના ટેકવવાનો આધાર ન હતો, ત્યાં બીજી કીડીઓએ ધીસ અધર ants would position themselves, જ્યાં બીજી કીડીઓ એ રીતે ગોઠવાઈ ગઈ, themselves પોતાની જાતે એ રીતે ગોઠવાઈ ગઈ, in such a way that the ants carrying the loads could easily climb over, કે વજન ઉચકતી કીડીઓ તેમના ઉપર જઈને સરળતાથી ચડી શકે. શું કહે છે આમાં, આ પેરેગ્રાફમાં? કે એક વૈજ્ઞાનિકે કીડીઓનો અભ્યાસ કરતાં નીચે મુજબનું વર્તન ધ્યાનમાં આવ્યું કે ઘણી બધી કીડીઓ જે છે એ ખાડામાં નીચે હતી. ત્યાં કેટલીક માખીઓ અને અન્ય જંતુઓનો ખોરાક માટે મારી નાખેલા હતા ખાડામાં.
બરાબર. કીડીઓ આ જંતુઓના નાના નાના કણને દર સુધી ખેંચવા લાવવાનું શરૂ કર્યું. તેમણે આ કાર્ય હતું કીડીઓ માટે બહુ મુશ્કેલ હતું. ખાડાની જે બાજુઓ હતી ચઢાણ એ એકદમ સીધી હતી. કીડીઓને કદનું ધ્યાનમાં જોતા તે અતિશય ભારે વજન ઉપાડી રહી હતી. એ જાણે કે એક જૂથનો માણસ 200 પાઉન્ડનું વજન ઉચકી રહ્યો હોય અને સાથે સાથ તે ટેકરી પર ચડી રહ્યો હતો એવું લાગતું હતું. પેલી કીડીઓએ તરત જ એ કામને નીચે મુજબ ગોઠવી દીધું. કઈ રીતે? જ્યારે કેટલીક કીડીઓ જે છે એ આ કણ ઉપાડીને ચડી રહી હતી ત્યારે બીજી કીડીઓ તેની આગળ જઈ રહી. રસ્તામાં જે રેતી અને પથ્થર તેમના રસ્તામાં રેતી અને પથ્થર નડતા તેમને તે હટાવી લીધા. જે કીડીઓ જે છે એ જ્યારે વજન ઉચકીને જઈ રહી હતી તો આ કીડીએ શું કર્યું? બીજી કીડીઓએ આગળ ગયા, રસ્તામાં જે રેતી આવતી હતી, પથ્થરો આવતા હતા એને દૂર કરી લીધા. કેટલીક જગ્યાએ જ્યારે સીધા ખાડામાંથી ઢાળ ચડતી હતી, સીધા ચડતા હતા કીડીઓ, ત્યારે કેટલીક જગ્યાએ જ્યાં પગ ટેકવવાનો આધાર ન હતો ત્યાં બીજી કીડીઓ એ રીતે ગોઠવાઈ ગઈ કે વજન વહન કરતી કીડીઓ તેની ઉપર થઈને સરળતાથી ચડી શકે. કેટલું મસ્ત છે લેશન. ટીમ વર્ક. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, ખાડાને ટોચે, બરાબર, ખાડો જે છે એ ધાર આવે ને ત્યાં મથાળે. However, there was a small part of the way which was completely smooth and steep. ખાડાને મથાળે રસ્તો થોડો, there was a small part of the way, રસ્તાનો થોડોક ભાગ, which was completely smooth, લપસણો, and steep એટલે સીધા ચઢાણવાળો. ખાડાના મથાળે થોડોક રસ્તો જે છે એ લપસણો અને સીધા ચઢાણવાળો હતો. અહીંયા there were no foothold, અહીંયા પગ ટેકવવાની, પગ મૂકવાની પણ જગ્યા ન હતી. The ants come up to this point and કીડીઓ આ સ્થાને આવી પહોંચી. The ants come up to this point, આ સ્થાને આવી પહોંચી. And their progress stopped, આ સ્થાને તેમનું આગળ વધવાનું રોકાઈ ગયું. કેમ ત્યાં કીડીઓ આવી રોકાઈ ગઈ? કેમ કે તે ખાડાનો જે ઉપરનો ભાગ હતો એ લપસણો હતો અને સીધા ચઢાણવાળો હતો. ત્યાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. એટલે જે કણ લઈ જતી કીડીઓ હતી તે આ જગ્યાએ આવી પહોંચી, આ સ્થાને આવી પહોંચીને આગળ વધવાનું ત્યાં ઊભી રહી ગઈ. It seemed that after all they had been defeated. એવું લાગતું હતું કે જાણે તેઓ હારી ગયા હોય. They had been defeated, જાણે કે તેઓ હારી ગયા હોય. Of the many ants which tried to climb this path. આ ભાગ of the many ants, ઘણી બધી કીડીઓએ which tried to climb this path, આ ભાગ ચડવાનો પ્રયાસ કર્યો. Only one reached the top, માત્ર એક જ કીડી ટોચ ઉપર પહોંચી શકી. This one was immediately met by the number of ants, આ કીડીએ તરત જ ants from the anthill, રાફડો, આ કીડીઓએ તરત જ રાફડામાંની, રાફડો એટલે શું, જ્યાં કીડીઓનો દર હોય ને ત્યાં, એક કીડી જે ઉપર ચડી તે કીડીએ તરત જ રાફડામાંથી અનેક કીડીઓને મળી. ટુ whom it convey the message, મળીને સંદેશો આપ્યો. આ એક કીડી જે ઉપર ચડી જે કીડીએ બીજી કીડી રાફડામાંની અનેક કીડીઓને મળીને આ સંદેશો આપ્યો. And now an amazing thing happened, અને એક ગજબ ઘટના બની. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front.
ધ આન્ટ્સ એટ ધ ટોપ, જે મથાળે રહેલી કીડીઓ હતી, ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ, એકબીજાની પૂઠ પકડીને ખાડામાં ઉતરવા માંડી. શું કર્યું? મથાળે જે કીડીઓ હતી, એક કીડી ચડી ગઈ હતી અને બીજી કીડીને સંદેશો આપ્યો આવું થયું છે. એટલે મથાળે જે કીડીઓ હતી તે એકબીજાની પૂઠ પકડીને ખાડામાં ઉતરવા માંડ્યું. each holding the tails end of another ants in front. એકબીજાની એકની પૂંછડી પકડીને આગળની કીડી એક પૂંછડી પકડતી, એમ કરીને આ કીડીઓ જે છે તે નીચે ખાડા ઉતરવા લાગ્યા. ઇન ધીસ વે, આ રીતે, ધ આન્ટ્સ ચેન વોઝ સૂન ફોર્મ, એક સાંકળ રચાઈ ગઈ. વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ, તે ધીરે ધીરે સીધા ચઢાણવાળા ભાગેથી નીચે તરફ જવા લાગી. સમજાઈ ગયું? એક પેલું જો ને આપણે નાના હતા ત્યારે આવતી હતી, વાંદરા હતા, ઝાડ ઉપર બેઠા હતા, નીચે તળાવ હતું, ઉપર ચંદ્ર હતો. ત્યારે વાંદરાઓ કે મારે તો ચંદ્રને પકડવો છે, ચાંદા મામાને પકડવા છે. એટલે વાંદરા શું કરે, ઝાડ ઉપર એક વાંદરો ઝાડ ઉપર ટીંગાઈ ગયો, બીજાની પૂંછડી પકડીને નીચે ઉતરે, પછી ત્રીજો બીજાની પૂંછડી પકડી એમ નીચે આખી સાંકળ કરે. એવી રીતે આ કીડીઓએ સાંકળ બનાવી. અને જે સીધા ચઢાણવાળી જે કીડીઓ હતી, સીધા ચઢાણવાળો જે ભાગ હતો તેની નીચે તરફ જવા લાગી. When it reached the ants waiting with their lords, they easily climb up the chain and come out at the top. When it reached, તે કીડીઓ જ્યારે રાહ જોતી વજન ઉપાડનાર કીડીઓની પાસે પહોંચી. When it reached the ants waiting with their lords, વજન ઉપાડનાર કીડીઓની પાસે પહોંચી રાહ જોતી, they easily climb up the chain, એ કીડીઓ આ કીડીની સાંકળ ઉપર સરળતાથી ચડવા લાગ્યા. એન્ડ કમ આઉટ એટ ધ ટોપ, અને બહાર મથાળે પહોંચી ગઈ. કેટલું મસ્ત ટીમ વર્ક છે, જોયું તમે? શું કહે છે આમાં કે ખાડાનો જે મથાળાનો રસ્તો હતો, નિયર ધ ટોપ ઓફ ધ પીટ, ખાડાનો જે મથાળાનો રસ્તો હતો તે સંપૂર્ણ લપસરો અને સીધા ચઢાણવાળો હતો. અહીંયા કોઈ પગ મૂકવાની, ક્યાંય પણ પગ ટેકવાની જગ્યા ન હતી. કીડીઓ હતી પેર ત્યાં પહોંચી એટલે આગળ વધવાનું બંધ થઈ ગયું. એવું લાગતું હતું કે જાણે તેઓ હારી ગયા હોય. ઘણી બધી કીડીઓએ આ ભાગ ચડવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમાંથી એકમાત્ર કીડી ટોચ ઉપર પહોંચી શકી. આ કીડીએ તરત જ રાફડામાંની અનેક કીડીઓને મળીને સંદેશો આપ્યો અને એક અજબ ઘટના સર્જાઈ. મથાળે રહેલી આ કીડીઓ એકબીજાની પૂંછડી પકડીને ખાડામાં ઉતરવા લાગ્યા. આ રીતે કીડીઓની એક સાંકળ રચાઈ ગઈ અને તે ધીરેથી સીધા ચઢાણવાળા ભાગેથી નીચે તરફ જવા લાગી. રાહ જોતી કીડીઓ, તે કીડીઓ જ્યારે રાહ જોતી વજન ઊંચી કરનાર કીડીઓ પાસે પહોંચી, તે કીડીઓએ આ કીડીની સાંકળ ઉપર સરળતાથી ચડવા લાગી અને બહાર મથાળે પહોંચી ગઈ. મસ્ત લેસન છે. Such behavior showing the adeptness of ants. આવું જે કીડીઓનું કૌશલ્ય બતાવતા. Such behavior showing the adeptness of ants, કૌશલ્ય, ક્ષમતા, પ્રાવીણ્ય, કીડીઓનું ક્ષમતા બતાવતા આ પ્રકારના વર્તન, હેઝ બીન નોટિસ, આ પ્રકારનું વર્તન, એન્ડ સ્ટડીડ બાય મેની, કીડીઓની ક્ષમતા બતાવતા આ પ્રકારના વર્તન ઘણા અભ્યાસીઓને ધ્યાનમાં આવ્યું છે. સ્ટડીઝ બાય મેની, ઘણા અભ્યાસીઓનું આ પ્રકારનું કીડીઓનું જે વર્તન જે છે, કૌશલ્ય જે છે, તે ઘણા બધા અભ્યાસીઓને ધ્યાનમાં આવ્યું છે અને તેનો અભ્યાસ કરાયો છે. હેઝ બીન નોટિસ, ધ્યાનમાં આવ્યું છે, એન્ડ સ્ટડીડ બાય મેની, અને તેનો અભ્યાસ કરાયો છે.
Now, science has discovered some things about ants' life which seem to show that the intelligence of this tiny creature is very close to human intelligence. Now, science has discovered something about the ant life. હવે કીડીઓનો જીવન વિશે કેટલીક બાબતો શોધી કાઢી છે. વિજ્ઞાને કેટલીક બાબતો શોધી કાઢી છે. આન્ટ્સ લાઈફ વિચ સીમ જે દર્શાવે છે ટુ શો ધેટ વિચ સીમ ટુ શો ધેટ તે દર્શાવે છે કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. આ નાના પ્રાણીઓની સમજણ શક્તિ, બુદ્ધિ, ઇન્ટેલિજન્સ બુદ્ધિ, આ નાના પ્રાણીઓની જે બુદ્ધિ એ માનવ સમજ શક્તિની અતિ નજીક છે. શું કહે છે? અમુક વિજ્ઞાનીઓએ કીડીઓના જીવન વિશે કેટલીક બાબતો શોધી કાઢી છે. વિજ્ઞાનીઓ શું શોધી કાઢ્યું છે? એ શું દર્શાવે છે કે નાના પ્રાણીઓની જે બુદ્ધિ જે છે, સમજ શક્તિ છે, એ માનવ સમજ શક્તિની અતિ નજીક છે એવું વૈજ્ઞાનિકો કહે છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ. બધા વિજ્ઞાનીઓ આ મત સ્વીકારતા નથી. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ એન્ડ ફ્રોમ યોર ઓન ઓપિનિયન. પણ તમે નીચેની કેટલીક હકીકતો ધ્યાનમાં લઈ તમારો પોતાનો અભિપ્રાય કરી શકો છો. તમે નીચેનો થોડુંક અમુક નીચેની જે કેટલીક હકીકતો ધ્યાનમાં લઈ તમે તમારો અભિપ્રાય કરી શકો છો. શું કહે છે આ લેશનમાં? શું કહે છે? તો કહે છે આ પેરેગ્રાફમાં તો કે કીડીઓનું કૌશલ્ય, કીડીઓની જે ક્ષમતા જે છે તે બતાવતા આ પ્રકારનું વર્તન ઘણા અભ્યાસોને ધ્યાનમાં આવ્યું છે અને તેનો અભ્યાસ પણ કરાયો છે. કીડીઓના જીવન વિશે કેટલીક બાબતો શોધી કાઢી છે. એવું દર્શાવે છે કે આ નાના પ્રાણીઓની સમજ શક્તિ એ માનવ સમજ શક્તિ અતિ નજીક છે. બધા વિજ્ઞાનીઓ આ સ્વીકારતા નથી. પણ તમે નીચેની કેટલીક બાબતો અહીંયા ધ્યાનમાં લઈ તમે તમારો પોતાનો અભિપ્રાય કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકી રહેલા લેસનનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આભાર.